સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર સ્થિત શ્રીજી શોરૂમથી એક જ સાથે 12 નવા હીરો હોન્ડા ગાયબ થયા હતા, જેના લીધે ધાંગધ્રા સિટી પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ સહિત બાઇક ચોરી કરનાર ઇસમને પકડી પાડવા સંપૂર્ણ તાકાત લગાડી હતી। પોલીસ સ્ટાફે બાઇક ચોરી કરનાર આરોપી પકડવા બાતમી નેટવર્ક સક્રિય કર્યું, ત્યારે એલસીબીની ટીમે શોરૂમમાંથી હોન્ડા ચોરી કરનાર ઇસમ ચોરીના 12 પૈકી એક બાઇક લઈને પોતે ધાંગધ્રા સબજેલ પાસે આવી રહ્યો હતો। જેવી બાતમી મળતા જેના આધારે એલસીબી અને ધાંગધ્રા સિટી પોલીસ ટીમ દ્વારા વોચ રાખી આરોપી ગૌતમ વિજય મકવાણાને એક બાઇક સાથે ઝડપી પાડ્યો। ત્યારબાદ પોલીસે ફિલ્મી ડબે પૂછપરછ કરતા આરોપી દ્વારા 12 બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી। પોલીસ દ્વારા આરોપી કુલ રૂપિયા 9,16,000 12 બાઇકનો મુદ્દા માલ કબજે કર્યો છે। ગઈ તારીખ 6/12/2024ના રોજ ધાંગધ્રા સિટીની અંદર આવેલ શ્રીજી હીરો કંપની શોરૂમના હોન્ડાના શોરૂમની અંદરથી કુલ 12 બાઇકોની ચોરીની ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને આ ગુનો દાખલ થતાં ધાંગધ્રા સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MU મસી સાહેબે આગળની તપાસ હાથ ધરેલ અને આ ગુનાની તપાસ હાથ ધરતા સાથે એલસીબી અને એસઓજી પણ જોડાયેલ। દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે શ્રીજી શોરૂમની અંદરથી કુલ 12 જેટલી હીરો હોન્ડા ચોરાયેલ હોય, જે ધાંગધ્રા શહેરના આંબેડકર નગરમાં રહેતા ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા નામે ચોરી કરેલ હોય અને એલસીબી ટીમ તથા ધાંગધ્રા સિટી પોલીસની ટીમ વોચમાં હતા। દરમિયાન ધાંગધ્રા શહેરના સબજેલ પાસેથી આ ગૌતમભાઈ મળી આવેલ અને તેની તર્ક વિકતથી પૂછપરછ કરતા તે ઈસમે કુલ 12 બાઇકો ધાંગધ્રા શહેરની શ્રીજી શોરૂમ હોન્ડા કંપનીમાંથી ચોરેલાનું કબૂલાત કરેલ અને કુલ 12 બાઇકોની રિકવરી કરવામાં આવેલ છે, જેની કિંમત કુલ 9,60,000 જેટલી થાય છે અને એલસીબી, એસઓજી અને ધાંગધ્રા સિટીની પોલીસ મદદથી ગણતરી કલાકોમાં આ ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ છે। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।